હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. હું મનીષ પરમાર આ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના રોજ જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતી કેલેન્ડર 2025 અને 26ના વર્ષ માટે બહાર પાડી દીધેલું છે. અને એની અંદર જે પણ વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, ઘણા સમયથી કરી રહ્યા છે, તો એમના માટે ખૂબ જ સારા સમાચાર છે, ખુશીના સમાચાર છે. બીકોઝ અલગ અલગ વિભાગની અંદર સારી એવી સંખ્યામાં વેકેન્સી બહાર પડેલી છે. બરાબર. આ વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરેલું છે અને પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાંથી એન્જિનિયરિંગ કરેલું છે, તો એમના માટે આ વિડીયોની અંદર માહિતી લાવેલો છું કે જેમાં આજ સુધી આટલા નંબરમાં વેકેન્સી આવી નથી. અને તમારા માટે કે જેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ પૂરું કરેલું છે, તો એમના માટે ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે અને એક ચાન્સ આવેલો છે કે તમે પણ ક્લાસ 2 અધિકારી બની શકો. બરાબર. તો કયા વિભાગમાં કેટલી વેકેન્સી છે, ક્યારે એની એક્ઝામ થશે, રિઝલ્ટ ક્યારે આવશે, તમને કેટલો સમય મળશે અને તૈયારી કઈ રીતના કરવાની છે, એ બધી વસ્તુ જરા આ વિડીયોમાં આપણે જરા ચર્ચા કરી લઈએ. તો હું તમને પહેલા તો જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર જે કેલેન્ડર પબ્લિશ કરવામાં આવેલું છે તે તમને બતાવીશ. તો તમે અહીં જોઈ શકો, ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2025 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતનો કાર્યક્રમ, એટલે કે અલગ અલગ વિભાગમાં જે પણ પોસ્ટ આવી છે તેનો આખો કાર્યક્રમ શેડ્યુલ બતાવેલું છે. આની અંદર જે આપણો જે ક્રમ, ત્યારબાદ જગ્યાનું નામ અને વર્ગ, જગ્યાની અંદાજિત સંખ્યા, જાહેરાત પ્રસિદ્ધ થયા અંગેનો સૂચિત માસ, પ્રાથમિક કસોટીનો સૂચિત માસ, પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ, અને જો મુખ્ય પરીક્ષા છે અથવા તો પર્સનલ ઇન્ટરવ્યુ છે તો એનો સંભવિત માસ આપણને અહીં બતાવેલ છે. ઓકે. હવે આપણે જે વાત કરવાના છે, તો તમે જોઈ શકો કે અલગ અલગ વિભાગમાં પોસ્ટ અલગ અલગ છે, પણ આ વિડીયોની અંદર આપણે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે તેમના માટે ઇન્ફોર્મેશન આપીશું. તો તમે જોઈ શકો કે જે વેકેન્સી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે તેવા વિદ્યાર્થી માટે, તો જે સિરિયલ નંબર છે 16, ક્રમ નંબર 16, કે જેમાં મદદનીશ ઇજનેર, આસિસ્ટન્ટ એન્જિનિયર વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માર્ગ અને મકાન વિભાગ. બરાબર. રોડ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, જેમાં નંબર ઓફ વેકેન્સી છે 139. તમે કોઈ પણ કેલેન્ડર જોઈ લો, આટલા નંબરમાં વેકેન્સી આ વિભાગમાં આવી નથી, જે તમારા માટે ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. બરાબર છે. હવે જે 139 જે વેકેન્સી છે, અહીં હમણાં કેટેગરી વાઇઝ વેકેન્સી આવી નથી. તો આની જે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટનો જે મંથ છે તે કયો છે? જૂન મંથમાં કેટેગરી વાઇઝ વેકેન્સી, તેમજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એમ તો બી બીટેક જેમણે કમ્પ્લીટ કરેલું છે એ જ એલિજિબલ હોય છે, પણ જો કોઈ જીપીએસસી ચેન્જ કરે છે ત્યારે જોઈ લઈશું. પણ હાલમાં જેમણે બી બીટેક કરેલું છે તેમના માટે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તેમજ જે રિઝલ્ટ આવશે તો ઓક્ટોબર મહિનામાં, ઓક્ટોબર જે 2025ના ઓક્ટોબરમાં એની એક્ઝામ થશે, પહેલો સ્ટેજ. ત્યારબાદ જાન્યુઆરીની અંદર એનું રિઝલ્ટ પબ્લિશ થશે, જે સંભવિત માસ છે, અને એપ્રિલમાં એના ઇન્ટરવ્યુ અથવા તો મુખ્ય પરીક્ષા હોય તો મુખ્ય પરીક્ષા યોજાશે. ઓકે. ત્યારબાદ જે 17 નંબરની વેકેન્સી છે, એટલે કે 17 સિરિયલ નંબર, જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર વિદ્યુત ઇલેક્ટ્રિકલ વર્ગ 2, જેમાં માર્ગ અને મકાન વિભાગ, જેમાં નંબર ઓફ વેકેન્સી છે 8. એની પણ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે કેટેગરી વાઇઝ એડવર્ટાઇઝમેન્ટ જૂન મંથમાં, એની એક્ઝામ ઓક્ટોબરમાં, ત્યારબાદ એનું રિઝલ્ટ જાન્યુઆરીમાં, અને મુખ્ય પરીક્ષા અથવા તો પર્સનલ ઇન્ટરવ્યુ જો હોય તો એ એપ્રિલમાં યોજાશે, એટલે કે સંભવિત માસ. ઓકે. તો હું ફરીથી જણાવીશ કે જે પણ વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રિકલમાંથી કમ્પ્લીટ કર્યું છે એન્જિનિયરિંગ, તેમના માટે આવી વેકેન્સી આવી નથી આજ સુધી, અને લગભગ આવશે પણ નહીં. તો તમારા માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે હા, કે જે તમે ખરેખર સારી રીતે જો પ્રિપેરેશન કરશો તો તમે આમાં જરૂરથી ક્લાસ 2 અધિકારી બનાવી શકો. બરાબર છે. હવે આપણા પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે કમ્પ્લીટ કરેલું છે તેવા વિદ્યાર્થીઓ માટે કોર્સ લોન્ચ કરવામાં આવશે, કે જીપીએસસીની જે પણ ક્લાસ 1 અથવા તો ક્લાસ 2 જે એક્ઝામ થાય છે, તો એના સિલેબસને અનુસંધાને, એટલે કે સિલેબસને ધ્યાન લઈને જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે પણ સિલેબસ છે, એ બધા જ સિલેબસ, બધા જ સબ્જેક્ટનો તમારા માટે ડિટેલ કોર્સ લોન્ચ કરવામાં આવશે. એપ્લિકેશનનું કામ ચાલુ છે, થોડા દિવસની અંદર એપ્લિકેશન લોન્ચ થઈ જશે, જેમાં એન્જિનિયરિંગ, જેમાં પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાંથી જેમણે કમ્પ્લીટ કરેલું છે તેમના માટે જે વેકેન્સી આવી છે એમના માટેનો એક સારો એવો કોર્સ તમને લોન્ચ કરવામાં આવશે, કે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો. ઓકે. એ સિવાય જો તમને કોઈ પણ માહિતી જોઈતી હોય, બરાબર,
તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મને આ નંબર 6354999091 પર તમે કોલ કરી શકો, અથવા તો તમારે જો ઇલેક્ટ્રિકલના પ્રીવિયસ યરના પેપર બધા જ ડિપાર્ટમેન્ટના એટલે કે બધા જ વિભાગના જે પણ એક્ઝામ થઈ છે અને એના જો તમને પેપર પરચેસ કરવા હોય તો તમે આ નંબર પર વોટ્સએપ પર મને હાઈ કરો, તો હું તમને પેપર મોકલીશ કે જ્યાંથી તમે જોઈ શકો કે મારે તૈયારી કઈ રીતે કરવી છે. એમ તો તમને બધી જ વસ્તુ સમજાવવામાં આવશે જ્યારે પણ આપણે આના પર એક પર્ટિક્યુલર વિડીયો બનાવીશું. અને લાસ્ટ યરમાં આ વિભાગમાં જે એક્ઝામ થઈ હતી તેમાં સિલેબસ શું હતો એ બધી જ વસ્તુ ડિટેલ માહિતી લઈને તમને તમારી સમક્ષ આવીશું અને એની અંદર તમને જણાવીશું કે કઈ રીતના તૈયારી કરવાની છે. હાલ પૂરતી તમારે આટલી માહિતી લેવાની છે કે આ એક આટલી સારી એવી ઓપોર્ચ્યુનિટી આવી છે, તમારે એને જવા દેવી જોઈએ નહીં. ઓકે, આ સિવાય પણ અમુક વેકેન્સી એવી છે કે જેમાં ઇલેક્ટ્રિકલ નહીં, જે પણ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું છે એવી વેકેન્સી એમાં ફોર્મ એપ્લાય કરી શકશે, પરંતુ એનો આપણે વિડીયો અલગથી બનાવીશું. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાંથી છે તેમને આ ચેનલ સાથે જોડાયેલા રહો, બીકોઝ આપણે હવે આ બ્રાન્ચને અનુસંધાને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે તે તમને અહીં બતાવવામાં આવશે, માહિતી આપવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો. થેન્ક યુ વેરી મચ.